પાણી તેવી વાણી, આહાર તેવું મન તન સર્વા હારે, ભોજન માહો સત્સંગ. જગરોગો નિવારક, નિશક્તિ વર્ધક પાણી, પીસુત વાણી, નિષ્પક્ષી અમૃત વાણી. બે આંખોના દીપથી જોવાના સૌમાં આત્મ ભગવત દર્શન, નિશ્ચલ પોષક શિવ સત્યમ. કર્ણાહારે સંચલ જો નિર્મલ જ્ઞાન જવાણી, વિહરી કુલસો સંપૂર્ણી આત્મરમણ. મન ભ્રમરોની વચ્ચે વાગોળો દાદ સુદર્શન, અંદર પછતા પરિણામે જો સ્વાનંદ. બુદ્ધિના આશયમાં પરિપાકે સમ્યક બુદ્ધિ, સ્વાતમલક્ષી સ્થિરતાદાયક સદબુદ્ધિ. ચિત્તની ચંચળતાઓ જ્ઞાની પુરુષને અર્પણ કરતા સહેજે દાદા બનશે ધ્રુતારક. કરતા ભોગતા પદનો અહમ દાદા વશ વર્તો, અપના કુછ નહીં જાણ્યું ત્યાં શેષ સ્વરૂપમ. જય સચિદાનંદ. ટીકવામાં પેલું જરા મુકાય તો હા મૂકજો. જય સચિદાનંદ. આજે આપણે જોઈશું કર્ણાહારે સંચર જો નિર્મલ જ્ઞાન જવાણી, વિહરી ઉલસો સંપૂર્ણ આત્મરંજન. અને બીજું મન ભ્રમણી વચ્ચે, મન એ તો થઈ ગયું. મન ભ્રમણોની વચ્ચે વાગોળો દાદ સુદર્શન, અંદર પછતા પરિણામે જો સ્વાનંદમ. અને બુદ્ધિના આશયમાં પરિપાકે સમ્યક બુદ્ધિ, સ્વાતમ લક્ષી સ્થિરતાદાયક સદબુદ્ધિ. મન ભ્રમણની વચ્ચે એટલા ડિસ્ચાર્જ મનના જે વિચારો આવે છે, તેમાં એ વિચારો બધા અભિપ્રાય વાળા છે, રાગદ્વેષ વાળા છે. તો ત્યાં એમ કીધું કે વાગડો દાદા સુદર્શન, દાદાનું સુદર્શન. સાચી સમજણ શું કહે છે કે આ મન છે તે ગત જન્મોની માન્યતાનું ગૂંચડું છે. મન એ ગયા જન્મોનું, એટલે આ લગીના બધા જન્મોનું રાગ દ્વેષનું, વિપરીત માન્યતાઓનું, ભલભલી માન્યતાઓનું, અભિપ્રાયોનું ગૂંચડું છે. એટલે જેવા સંજોગ ભેગા થાય કે એ ફૂટે. અને આપણે જાગ્રત ના રહ્યા તો મનની જે અંતસ્કરણની જે પાર્લામેન્ટરી સિસ્ટમ છે, એ પાર્લામેન્ટરી સિસ્ટમ કામ કરી જ જશે. અને જાગ્રત રહ્યા તો ત્યાં વચ્ચે જે બુદ્ધિ ભાગ ભજવે છે, અને એ મન પ્રમાણે, ચિત્ત પ્રમાણે આપણને જે ધકેલે છે બોલવામાં, કાર્ય કરવામાં, તો ત્યાં અંકુશ લાગી જાય, બ્રેક લાગી જાય. એટલે ત્યાં દાદાનું સુદર્શન વાપરીને અંદર પચતા એટલે એ રાગ દ્વેષનું પરિણામ છે. રાગ દ્વેષના પરિણામમાં ગમતા અણગમતા બધા અભિપ્રાયો, માન્યતાઓ જે પડેલી છે બધી નીકળે. તેને ત્યાં આપણે જોવા સ્વરૂપે અંતરાત્મા દશાની ભૂમિકામાં, પ્રજ્ઞા શક્તિના દિવ્ય પ્રકાશમાં આપણે એને જોઈ લઈએ, એટલે સમજી લઈએ, ઓળખી લઈએ કે આ ગમતા અણગમતા ભાવોમાં, ગમતા અણગમતા પરિણામોમાં એ મારા પરિણામ નથી, એ ડિસ્ચાર્જ થતા પરિણામ છે, પૂતગલ પરિણામ છે, પર પરિણામ છે. અને એને આપણે જોયું તો એની સાથે લાગતું વળગતું, ગમતું ના ગમતાના ભાગના જે ભોગોટા આવે તે
વખતે આવશે, પણ એ આપણને અસર નહીં કરે, કારણ કે આપણે જોવા સ્વરૂપે રહીશું. એટલે ત્યાં દાદાનું સુદર્શન કામ કરે એટલે આપણે વાપરવાનું છે. ઘરના સંજોગોમાં જ્યાં જ્યાં કોઈની જોડે સાથે જીવવાનું થાય છે, તો ત્યાં ભલા મનના વિચારો, અભિપ્રાયો, ભાવો ઉઠતા હોય છે. તો ત્યાં આપણે દાદાનું સુદર્શન વાપરવાનું કે પહેલું તો એ પરિણામ મારા નથી. આ જે બાર છે તેમના વ્યવહાર દ્રષ્ટિથી જોઈ, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે. અને આ નામધારી દીપકાનંદના દરેકે પોતાનું નામ સમજી લેવાનું. એના પૂતગલ જોડે જે સામાના પૂતગલનો હિસાબ છે તે પૂરો થાય છે, તેમાં હું શુદ્ધાત્મા, મને કશું અડતું નથી, મારે એનાથી પ્રભાવિત થવાનું નથી. એટલે એ મનના કયા પ્રમાણે હું ચાલતો નથી ને મનના પરિણામોને હું જોઉં છું. જોવાની સમજણ એ દાદાનું સુદર્શન છે. અને આ અંદર પચી ગયું, એને શું કહેવાય? બધું પચે પણ ભોગવટો ના પચે. નાનામાં નાનું સારું લાગે કે નાનામાં નાનું ખરાબ લાગે ને, એ આપણને ખેંચી જાય છે, ગમતા ભાવે કે ના ગમતા ભાવે. અને એને આપણે સારી રીતે શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોઈ લીધું, તો એ ત્યાં આપણી જીત છે. ત્યાં આપણે જીતી ગયા શુદ્ધાત્મા દ્રષ્ટિએ, શુદ્ધાત્મા સ્વરૂપે આપણે જીતી ગયા. તો કઈ કે અંદર પછતા પરિણામે જો સ્વાનંદ, એટલે એ આપણને આત્માનો આનંદ અને આત્માનો અનુભવ કરવો છે, કે આ રીતે થઈ જાય છે. આ જ વસ્તુ જ્યારે ગમતા ન ગમતામાં ખેંચાઈ જઈએ છે, તો એ ગમતા ના ગમતાના પરિણામના સાતા અસાતા સુખ દુઃખની અનુભૂતિ થાય છે. હમણાં સુખ દુઃખની અનુભૂતિ આવે, પણ એ ખબર પડે કે આ નામધારીનું છે, નામધારીને આવે છે, અને પોતે એમાં સારી રીતે જુદા રહે. એક મિનિટ, હજી એક પેલું નીચેનું મારે જોવાનું છે ક્વિકલી. સોરી, આ મનનું થયું. પછી જે આવે ને બુદ્ધિના આશયમાં પરિપાકે સમ્યક બુદ્ધિ, એટલે બુદ્ધિ શું બતાવે? આપણને કીધું છે કે વ્યવસ્થિત શક્તિ કરતા છે. તો બુદ્ધિ કે વ્યવસ્થિત શક્તિ કરતા છે, બધી વાત બરાબર, પણ આમ હોવું જોઈએ, આવું ના હોવું જોઈએ, આમ ના ચાલે. એટલે સ્વાતમલક્ષી સ્થિરતાદાયક સદબુદ્ધિ. સ્વાતમલક્ષી એટલે આત્માના સંદર્ભમાં પૂતગલ પરિણામ વ્યવસ્થિતને તાબે છે, પ્રકૃતિના પરિણામ વ્યવસ્થિત તાબે છે. અને પ્રકૃતિના પરિણામ એટલે પોતાની જોડે લાગેલી આ નામધારી દીપકાનંદની અને બીજાઓની સાથે જે બધા પરિણામ છે, એ બધા એમાં ને એમાં પૂરા થાય છે. મને શુદ્ધાત્માને એમાં કંઈ અડતું નથી, નડતું નથી. એટલે શુદ્ધાત્મા લક્ષી, એટલે ત્યાં મારી શુદ્ધાત્માની સ્થિરતા આખી ખુલ્લી થાય છે. સમજણ રૂપે એ આપણી સદબુદ્ધિ છે. જ્ઞાન તો પ્રકાશમાં કામ કરે છે, પણ એ જે વિપરીત બુદ્ધિ સામાના દોષ દેખાડતું હતું, હવે પોતાના દોષ દેખાડે છે. અને પોતે સદબુદ્ધિ એ કરીને, એ સદબુદ્ધિ થઈ આ સત્સંગ દ્વારા જે દાદાની સમજણ આખી ખુલ્લી થાય છે, એનાથી આપણી બુદ્ધિ સદ એટલે પોઝિટિવ થતી જાય, આત્મ તરફી થતી જાય, આત્મલક્ષી થતી જાય. એટલે પછી એ જે કૃષ્ણ ભગવાને કીધું ને, વિચારની બુદ્ધિ, વિપરીત બુદ્ધિ, સંસારનું ગામી બુદ્ધિ એ બંધ થઈ જાય. સામાનના દોષ જોતું બંધ થઈ જાય. પ્રજ્ઞાશક્તિ દ્વારા એ આપણે આપણી ભૂલ સમજાય, તો ત્યાં એ બુદ્ધિ પોઝિટિવ થતી જાય, સદબુદ્ધિ થઈ જાય, એટલે સતલક્ષી થતી જાય, અને આપણને આત્મ સ્થિરતા પ્રગટ કરે. બાકીનું આગળ જોઈશું. એટલે કેવી રીતે મનમાં અને બુદ્ધિમાં આપણે એના પરિણામોમાં શુદ્ધાત્મા દ્રષ્ટિએ રહી શકીએ સારી રીતે, અને આપણને શુદ્ધાત્માનો અનુભવ થાય. આ રીતે આપણે આખી પ્રકૃતિ ઓળંગીશું. સ્થૂળ એટલે બહારનો વ્યવહાર, સૂક્ષ્મ એટલે મનના ભાવો, સૂક્ષ્મતર એટલે બુદ્ધિ, અને સૂક્ષ્મતમ એટલે આત્મા અને આત્મલક્ષી. જે છેલ્લી બે લાઈન આવી તે છે કર્ણાહરે ને ચિત્તની ચંચળતાઓ. એટલે ત્યાં એ આખો આત્માનો ઉપયોગ જ કરી લેવાનો છે. તે આપણે કાલે જોઈશું. જય સચ્ચિદાનંદ.